આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા પોતાની નીતિઓમાં બદલાવ લાવી રહી છે અને ગેરકાયદે પ્રવેશેલા ભારતીયોને પરત મોકલી રહી છે. ટ્રમ્પ સરકારે અમેરિકાના લોકોને આપેલા વાયદા પર તે ખરી ઉતરી છે ત્યારે આ મુદ્દે ભારતીયોમાં ઘણો રોષ જોવા મળ્યો છે. વાત એ નથી કે હાકલપટ્ટી અમેરિકા કરે છે, પણ લોકોને પ્રશ્ન એ છે કે હાથકડી પહેરાવીને ભારતીયોને તે પરત મોકલે છે. ત્રીજું વિમાન પણ જે અમૃતસર ખાતે ભારતીયોને લઈને પહોંચી ગયું છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને કડક વલણ અપનાવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં મોકલવામાં આવે છે. ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસી ભારતીયોના 3 વિમાન ભારત મોકલ્યા છે. ત્યારે હાથકડીથી બાંધેલા આ ભારતીયોના ફોટા અને વિડીયો બાબતે હોબાળો પણ થયો હતો. આ દરમિયાન વ્હાઇટ હાઉસે હાથકડી પહેરેલા ગેરકાયદેસર જે ઇમિગ્રન્ટ્સ છે તેનો એક નવો વિડીયો પોસ્ટ કર્યો છે. વ્હાઇટ હાઉસના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કરાયેલા 41 સેકન્ડના વિડીયોમાં જોઈ શકાય છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. એક પોલીસ અધિકારી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની તૈયારી કરતા દેખાય છે. તો વિડીયોમાં તમે પણ જોઈ શકો છો કે અધિકારી વ્યક્તિને હાથકડી પહેરાવે છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો બાંધીને લઈ જવાતા તમે જોઈ શકો છો. જોકે આ વિડીયોમાં જે વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે તેનો ચહેરો બતાવવામાં નથી આવ્યો, પરંતુ તેના હાથ અને પગમાં બેડીઓ જોઈ શકાય છે. એક બીજી ક્લિપમાં પણ એક વ્યક્તિ પ્લેનમાં ચડતો દેખાય છે અને તેના પગમાં બેડીઓ બાંધેલી છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકન સેનાનું પહેલું વિમાન 5 ફેબ્રુઆરીએ ભારત પહોંચ્યું હતું. અમેરિકન C-147 પ્લેનમાંથી પ્રથમ વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું જૂથ ભારત પહોંચ્યું હતું અને આ વિમાનમાં 104 ભારતીયો સવાર હતા. આ પ્લેન અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું. વિમાનમાં કુલ 104 ભારતીયો હતા, જેમાં 79 પુરુષો અને 25 મહિલાઓ હતી. અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયો મેક્સિકો US બોર્ડર પરથી પકડાયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કાયદેસર રીતે ભારતથી ગયા હતા, પરંતુ તેઓએ ડંકી રૂટથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્લેનમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 લોકો હતા. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને લઈને US એરફોર્સના C-17 ગ્લોબલ માસ્ટર એરક્રાફ્ટે ટેક્સાસ નજીકના US મિલિટરી બેઝ પર ઉડાન ભરી હતી. બીજા વિમાનની વાત કરીએ તો 15 ફેબ્રુઆરી અમૃતસર પહોંચ્યું હતું. USમાંથી દેશ નિકાલ કરેલા 120 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક વિશેષ વિમાન 15 ફેબ્રુઆરીની મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું હતું, જેમાંથી 60 થી વધુ પંજાબના, 30 થી વધુ હરિયાણાના લોકો હતા. અન્ય લોકો ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના હતા. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા ભારતીયોનું આ બીજું જૂથ હતું, જેને ટ્રમ્પ પ્રશાસન દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યું હતું. બીજા જ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું ત્રીજું વિમાન પણ અમૃતસર પહોંચ્યું. આ પ્લેનમાં 112 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હતા, જેમને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈ જવા માટે સૈન્ય વિમાનનો ઉપયોગ કરી રહી છે. આ પહેલા ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસમાં પણ અમેરિકન મિલિટરી પ્લેન દ્વારા ગેરકાયદે પ્રવાસીઓને મોકલવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા કે તરત જ તેમણે અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો ડિપોર્ટેશન પ્રોગ્રામ શરૂ કર્યો અને આ પ્રોગ્રામ હેઠળ ટ્રમ્પ સરકારે છે તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલવાની કવાયત શરૂ કરી છે. ગયા અઠવાડિયે બ્લુમબર્ગે પણ આ અહેવાલમાં જણાવ્યું છે કે ભારત અને અમેરિકાએ ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલા લગભગ 18,000 ભારતીયોની ઓળખ કરી, જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે. એટલે કે જો તમે ગેરકાયદેસર અમેરિકામાં રહો છો તો તમારી મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. હવે અમેરિકન જે સરકાર છે ધીમે ધીમે ડિપોર્ટેશનની જે નીતિ છે તે તરફ આગળ વધી રહી છે. એટલે હવે જે ગેરકાયદેસર રીતે ભારતમાંથી અમેરિકા ગયા છે તેના માટે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. એક પછી એક અમેરિકન જે નીતિઓ છે એમાં સુધારો અને કહેવાય કે એમાં વધારો આવી રહ્યો છે અને જે ડિપોર્ટેશનની પ્રક્રિયા છે તે પૂર ઝડપે કામ કરી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે અમેરિકન જે સરકાર છે તે હજુ પણ કેટલા ભારતીયોને પરત મોકલે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.